નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર સમતલની 4ની અંદર સમતલની ગતિની અંદર અત્યાર સુધી આપણે બહુ બધા એક્ઝામ્પલ ગણી ચૂકેલા છીએ, MCQ સોલ્યુશન કરી ચૂકેલા છીએ. પ્લસ આજે એક નવા ટૉપિકની શરૂઆત કરીએ છીએ કે જ્યારે કણ સમતલની અંદર ગતિ કરતો હોય તો XY સમતલ બી હોઈ શકે છે, YZ સમતલ બી હોઈ શકે, XZ સમતલ બી હોય, બધા લઈ શકો છો. તો કણનું એક્ઝેક્ટ સ્થાનાંતર કયું હશે? કણ જ્યારે ગતિ કરતો હોય તો એનો સરેરાશ વેગ હશે, તત્કાલીન વેગ હશે, એનો પ્રવેગ હશે, તત્કાલીન પ્રવેગ હશે, વગેરે વગેરે આપણે એનો અભ્યાસ કરવાનો હશે. હવે સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ સ્થાનાંતર સદિશની અંદર. ઓકે, શરૂઆતની અંદર ધારો કે એક XY યામક પદ્ધતિની કન્સિડર કરું છું. ધ્યાન આપજો, પહેલાંની ચર્ચા કરીએ છીએ સ્થાનાંતર માટે. સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. ધારો કે કોઈ કણ છે, એ કણ XY સમતલની અંદર ગતિ કરે છે. હવે જ્યારે કણ XY સમતલની અંદર ગતિ કરે છે ત્યારે શરૂઆતની અંદર એનું પ્રારંભિક સ્થાન હતું P1 બિંદુ પર હતું, મતલબ કે એનું ઉગમ બિંદુથી સ્થાન સદિશ હતા, સદિશ R1 હતા. ચલો, આટલું ક્લિયર છે. એના પછી વાત કરીએ છીએ, ત્યારબાદ એ ગતિ કરીને P2 બિંદુ પર ગયું. ઓકે, ચલો, P2 બિંદુ પર જાય છે ત્યારે એનું સ્થાન સદિશ કેટલું મળે છે કે સાહેબ સદિશ R2 મળે છે. હવે જ્યારે કણ P1 બિંદુ પર છે ત્યારે ઓલરેડી એના X યામ પણ હશે અને એના Y યામ પણ હશે. તો આપણે X1 Y1 કન્સિડર કરીએ છીએ. એના યામ P બિંદુ છે તો એના યામ X1 Y1 થશે. હવે એ જ પ્રમાણે જો P2 બિંદુ છે તો એ P2 બિંદુના પણ યામ હોવાના, એ આપણે કન્સિડર કરીએ છીએ X2 Y2. થોડું આકૃતિમાં અપડેટ કરી દઈએ. ધ્યાન આપશો કે એક યામાક્ષ પદ્ધતિ છે. આ યામાક્ષ પદ્ધતિની અંદર એક કણ XY સમતલની અંદર ઉગમ બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે. શરૂઆતમાં કણનું સ્થાન ક્યાં હતું કે સાહેબ P1 બિંદુ પર હતું. ક્યાં હતું? P1 બિંદુ. ત્યારબાદ T પ્લસ ડેલ્ટા T સમયે કણ ગતિ કરીને ક્યાં જાય છે કે સાહેબ P2 બિંદુ પર જાય છે. ક્યાં જાય છે? P2 બિંદુ પર જાય છે. ઉગમ બિંદુથી P1નું સ્થાન સદિશ છે સદિશ R1, આનું સ્થાન સદિશ થશે સદિશ R2. P1 છે તો P1 X યામ ને Y યામ બંને હશે, એટલે કે X1 Y1 કન્સિડર કરીએ છીએ એના યામ. P2 છે તો એના યામ X2 Y2 કન્સિડર કરીએ છીએ. ઓકે, ચલો, આટલું ક્લિયર હોવું જોઈએ બધાને. હવે શરૂઆતની અંદર X1 કે સાહેબ આ તમારા X1 થશે, Y1 તો કે આ તમારા Y1 થશે, X2 તો આ તમારા X2 થશે અને પેલા તમારા Y2 થશે. X યામ ને Y યામ કન્સિડર કરીએ છીએ. હવે શરૂઆતની અંદર લખવું હોય તો શરૂઆતની અંદર સદિશ R1 બરાબર શું થાય સાહેબ? પ્રથમ કણનું સ્થાન કયું કે સાહેબ એનું સ્થાન સદિશ R1. ઓકે, આગલાની અંદર ઘણા લેક્ચરની અંદર આપણે સ્થાન સદિશ જોઈ શક્યા છીએ. તો આ કણનું સ્થાન સદિશ લખવું હોય તો શું લખવું? સ્થાન સદિશ X1 કેરેટ I પ્લસ Y1 કેરેટ J લખી શકાય કે હા સાહેબ કે પ્રથમ સદિશ છે તો પ્રથમ સદિશની અંદર એનું સ્થાન ક્યાં છે કે સાહેબ X1 Y1 ઉપર છે. હવે બીજાનું લખવું હોય તો X1 Y1, તો એ જ પ્રમાણે બીજા સદિશનું લખવું હોય તો સદિશ R2 બરાબર શું થશે કે સાહેબ X2 કેરેટ I પ્લસ Y2 કેરેટ J. હા, ચાલો, આ પ્રથમ કણનું સ્થાન સદિશ આવી ગયું, આ બીજા કણનું સ્થાન સદિશ આવી ગયું, અને પરિણામે મારે શોધવાનું છે સ્થાનાંતર સદિશ. કણ છે એ કણ આ રીતે ગતિ કરીને P1 થી P2 સુધી જાય છે, બરાબર છે. આ બંને વચ્ચે જે તમને સ્થાન જોવા મળે છે, સ્થાનમાં જે ફેરફાર જોવા મળે છે, એને બેઝિકલી તમે સ્થાનાંતર સદિશ કન્સિડર કરી શકો. ઓકે, સ્થાનાંતર સદિશની અંદર જોવું હોય તો ડેલ્ટા R બરાબર શું થાય કે સાહેબ અંતિમ માઇનસ પ્રારંભિક તમે કન્સિડર કરે, એટલે કે R2 માઇનસ R1. ઓકે, સદિશ R2 માઇનસ સદિશ R1 એવું કન્સિડર કરી શકીએ. ઓકે, R2 તમારા જોડે કેટલા છે કે સાહેબ R2નું મૂલ્ય મારા જોડે છે કે સાહેબ કેટલું છે? X2 કેરેટ I પ્લસ Y2 કેરેટ J. આ તમારું સ્થાનાંતર. ઓકે, સ્થાનાંતરનું તમને સૂત્ર ખબર છે કે સાહેબ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે એ જ પ્રમાણે માઇનસ R1 કન્સિડર કરીએ એટલે શું થશે કે સાહેબ X1 કેરેટ I પ્લસ Y1 કેરેટ J થશે. ચલો, બંનેની બાદબાકી કરીએ. X2 માઇનસ X1, ચલો, X2 માઇનસ X1 કેરેટ I પ્લસ Y2 માઇનસ Y1 કન્સિડર કરીએ છીએ, Y2 માઇનસ Y1 ઇન્ટુ કેરેટ J થશે. ચલો, આ તમારો શું મળે છે? સ્થાનાંતર સદિશ મળે છે. હું જસ્ટ એક્ઝામ્પલ આપીને તમને સમજાવી શકીએ છીએ. ઓકે, સૌથી પ્રથમ સમજો કે સાહેબ OP1 આને લખવું હોય તો બીજો OP1 સદિશ પણ તમે લખી શકો છો. એ જ રીતે આને લખવું હોય તો OP2 સદિશ પણ તમે લખવું હોય
તો લખી શકો છો. OP1 મળ્યા, OP2 મળ્યા, R1 માઇનસ R2 કન્સિડર કરીએ છીએ. અંતિમ સદિશ કે સ્થાનાંતર સદિશ એટલે કે હંમેશા અંતિમ માઇનસ પ્રારંભિક કન્સિડર કરીએ છીએ. અને x2 માઇનસ x1 છે તો એને આપણે ડેલ્ટા x કેરેટ આઈ પણ કન્સિડર કરી શકીએ છીએ. પ્લસ આને છે ડેલ્ટા વાય કેરેટ જે, એ તમારો સ્થાનાંતર સદિશ મળે છે. ચલો ક્લિયર છે. હું એકવાર ફરીથી રિવિઝન કરાવું છું. એક કણ છે, એક કણ યામાક્સ પદ્ધતિ XY સમતલની અંદર ગતિ કરે છે. XY સમતલની અંદર ગતિ કરતાં એ શરૂઆતમાં P1 સ્થાને હોય છે, ત્યારબાદ તે P2 સ્થાને જાય છે. ઓકે, એનો સ્થાન સદિશ એટલે P1 P2. ઓકે, આને બીજી રીતે લખવું હોય તો P1 P2 સદિશ લખવું હોય તો લખી શકાય છે. બરાબર છે. ઓકે, અંતિમ સ્થાન P2 છે, પ્રારંભિક સ્થાન P1 છે. અંતિમ સ્થાનના સ્થાન સદિશ કેટલું છે કે સાહેબ R2 છે, તો અહીંયા લખો R2. પ્રારંભિક છે R1. ઓકે, હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે R2 X2 પ્લસ Y2, R1 X1 પ્લસ Y1. ઓકે, સિમ્પલ બેઝિક રીતે તમારે શું કરવાનું કે બંનેની બાદબાકી કરવાની. ઓકે, R બરાબર R2 માઇનસ R1. ઓકે, R2 તમારે કેટલા છે કે સાહેબ X2 પ્લસ Y2. ઓકે, X2 પ્લસ Y2. R1 કેટલા છે કે સાહેબ X1 Y1. ઓકે, ચલો X1 Y1 મળ્યા. ઓકે, XX યામનો સરબાદબાકી કરીએ તો X2 માઇનસ X1 પ્લસ Y2 માઇનસ Y1 કરીએ છીએ અને સિમ્પલ બેઝિકલી તમને સ્થાનાંતર સદિશ મળી શકે છે. ઓકે, એના જ આધારિત એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ. ધ્યાન આપીશું અહીંયા કે જેથી તમને વધારે ખ્યાલ આવે. અહીંયા છે કે એક કણ નું સ્થાન પ્રથમ હતું 2 3, એટલે કે એનો x યામ ક્યાં હતો 2, y યામ કેટલો હતો 3. ત્યારબાદ તે કણ 6 7 પર જાય છે, તો કણનું સ્થાનાંતર શોધો. બરાબર છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ R1 બનાવો કે સાહેબ આ તમારો શું થશે R1 થશે, આ તમારો શું થશે R2. ચલો R1 R2. ચલો સદિશ R1 બરાબર શું થશે? સદિશ R1 બરાબર પ્રથમ છે એટલે કે x યામ એટલે 2 કેરેટ આઈ પ્લસ બીજો y યામ છે, આ તમારો x યામ થશે મિત્રો, આ તમારો y યામ થશે. એ જ પ્રમાણે આ x યામ થશે અને આ y યામ થશે, એટલે કે 2 કેરેટ આઈ પ્લસ 3 કેરેટ જે થશે. ચાલો આટલું ક્લિયર. ત્યારબાદ સદિશ R2 એટલે કે બીજા કણ ત્યારબાદ ક્યાં જાય છે કે સાહેબ 6 7, એટલે 6 કેરેટ આઈ પ્લસ 7 કેરેટ જે થાય છે. ચલો આટલું ક્લિયર. સૌથી પ્રથમ આ તમારું R1 મળે છે, આ તમારું R2 મળે છે. સિમ્પલ રીતે કશું નહીં, એ જે યામ આપ્યા હોય એમાં જે પ્રથમ યામ છે એને x કન્સિડર કરો, પછીનો યામ છે એને y કન્સિડર. x યામ છે તો એનો એકમ સદિશ કેરેટ આઈ થશે, y છે તો કેરેટ જે થશે અને z છે તો કેરેટ કે થશે. તો એઝ ઇટ ઇઝ R1 બરાબર શું મળે છે 2 કેરેટ આઈ પ્લસ 3 કેરેટ જે, R2 બરાબર 6 કેરેટ આઈ પ્લસ 7 કેરેટ જે થાય છે. ઓકે, ચાલો આ બંનેનો તફાવત લઈએ છીએ એટલે કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા R બરાબર તમને સિમ્પલ કે સાહેબ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે કે સદિશ R2 માઇનસ સદિશ R1 થાય છે. ઓકે, સદિશ R2 કેટલા છે કે સાહેબ 6 કેરેટ આઈ પ્લસ 7 કેરેટ જે માઇનસ R1નું મૂલ્ય કેટલું છે કે સાહેબ 2 કેરેટ આઈ પ્લસ 3 કેરેટ જે. ઓકે, x વાળાનો બાદબાકી કરો, y વાળાનો બાદબાકી કરો. તમે હોશિયાર છો, મને પૂરો વિશ્વાસ છે. 6 - 2. ઓકે ગુડ. કોકે કીધું કે સાહેબ 5, પણ એવું ના થાય મિત્ર. 6માંથી 2 જશે તો કેટલા થશે 4 થશે. ઓકે, જસ્ટ જોકિંગ. પિન્ટુ લાલા હવે શું છે કે સાહેબ 7માંથી 3 બાદ કરો, કેટલા થશે? 7માંથી 3 જાય તો સાહેબ કેટલા 5? ના લાલા, એ 7 - 3 એવું તમને ના આવડે તો કશું વાંધો નહીં, તમારી જોડે કેલ્સી ઉપલબ્ધ છે, ડાયરેક્ટ કન્સિડર ના કરો. ઓકે, તમે બધાનું સાદરૂપ આપો છો તો 4 કેરેટ જે થશે. ચાલો આ તો ક્લિયર. આ તો મને સદિશ સ્વરૂપ મળ્યું. શું મળ્યું? સદિશ સ્વરૂપ. ધારો કે મને એમ કીધું હોય કે એનું મૂલ્ય શોધો. ઓકે, ઓલરેડી તમને ખ્યાલ છે, મને વિશ્વાસ છે તમને મૂલ્ય સદિશ આવડે જ છે, તો પણ હું તમને એકવાર રિવિઝન કરાવીએ છીએ કે સાહેબ જ્યારે પણ મૂલ્ય સ્વરૂપ કન્સિડર કરવું હોય તો સાહેબ પહેલાં તો મોડ ફોર્મ કન્સિડર કરો. મોડ ફોર્મ એટલે શું કે તમે ધોરણ 6 7માની અંદર બધાને આવડે છે એટલે મારે કોઈ કહેવાનો પ્રશ્ન થતો નહીં, બરાબર છે. ઓકે, મોડ ફોર્મની અંદર કન્સિડર કરીએ છીએ તો મોડ ફોર્મ એટલે કે માનાંક સ્વરૂપ ડેલ્ટા R એની અંદર શું થશે √x² + y². સાહેબ એક્સનો યામનો સ્ક્વેર કરો, વાયના યામનો સ્ક્વેર કરો. ઓકે,
પરિણામે ડેલ્ટા ઓફ આર શું થશે કે સાહેબ એક્સ યામ કેટલો કે સાહેબ આના બાજુવાળો એનો સંબંધી એનો ખાસ 4નો વર્ગનો કરો લ્યો સાહેબ લ્યો આ 4નો વર્ગ પ્લસ જે કે એનો સંબંધી જો સારું ચલો મેળ ખાય છે 6 - 2 એટલે 4 7 માં 3 જશે કેટલા થશે 4 જો મેળ ખાયો બરાબર છે ચલો 4નો વર્ગ સિમ્પ્લિફિકેશન આપીએ છીએ 4નો વર્ગ 16 इसका भी 16 टोटल 32 दैट इज योर आंसर तो सर इसका टोटल डिस्प्लेसमेंट वेक्टर की वैल्यू कितनी होगी मतलब કે એના સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું થશે કે સાહેબ √32 થશે ચલો ક્લિયર હવે વાત કરીએ છીએ દિશા એંગલ ખૂણો થીટા ફીટા કશું જ નહીં ડોન્ટ વરી બી હેપી ઓકે આની અંદર કશું જ નહીં કરવાનું ખૂણો શોધવા હોય તો જમણા હાથે tan θ બરાબર yx ભાગ્યા xx કન્સિડર કરું બરાબર છે કટ્ટુ ઓકે સિમ્પલ બેઝિકની અંદર tan θ બરાબર મિત્રો શું થાય કે સાહેબ y ભાગ્યા x જમણા હાથે yx કે સાહેબ આ રહ્યું તમારો 4 xx કે સાહેબ આ 4 છે 4 ભાગ્યા 4 1 આવ્યું તમે બધાને ત્રિકોણમિતિ આવડે છે ધોરણ 10ની અંદર મને પૂરો વિશ્વાસ છે તમને આવડે જ છે tan 45 એટલે tan 45 કેટલા થાય છે કે સાહેબ 1 થાય છે તો તમારા જે પરિણામી સદિશ મળે છે આ જે સ્થાનાંતર સદિશ મળે છે એ સ્થાનાંતર સદિશ x અક્ષ સાથે કેટલો 45 તો પેલો પણ કેટલો મળશે 45 મળે છે બરાબર છે અહીંયા tan θ બરાબર તમે દિશા લખીશું tan θ બરાબર yx ભાગ્યા xx yx તમારા કેટલા છે કે સાહેબ 4 છે x અક્ષ કેટલા 4 છે 4 ભાગ્યા 4 એટલે 1 ક્યારે થાય કે સાહેબ 45 ડિગ્રીના કોણે હોય ત્યારે મળે ચલો ક્લિયર આ જસ્ટ તમારા એમ કમ્પ્લીટ થઈ જાય સર એક્ઝામ્પલ ગણો એટલે શું સૌથી વધારે યાદ આવે ચલો હોમવર્કની અંદર તમને આપણી જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે તમને હોમવર્કની અંદર એક દાખલો આપું છું એકદમ સહેલો જ છે કોઈ સિમ્પલ એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ શરૂઆતની અંદર કણનું સ્થાન ઓકે શરૂઆતની અંદર કણનું સ્થાન 5 અને 3 હતું ત્યારબાદ એ થાય છે 4 અને 2 થાય છે બરાબર છે માઇનસ આવે તો ગભરાવો નહીં મૂલ્યની અંદર કમ્પલસરી તમારે પોઝિટિવ વેલ્યુ કન્સિડર કરવી બરાબર છે અહીંયા તમારે થોડું ડિફિકલ્ટી થશે અહીંયા R1 મળશે 5 કેરેટ આઈ 3 કેરેટ છે R2 મળશે 4 કેરેટ આઈ 2 કેરેટ છે બંને બાદ બાકી કરશો તો એક માઇનસ થશે 2 2 -1 હશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોય એનાથી વિરુદ્ધ દિશાની અંદર બી હોઈ શકે હા ડઝન્ટ મેટર ચાલો આ તમારો હોમવર્ક બરાબર છે જેમ દરેક વિદ્યાર્થીઓ મોકલી આપે છે તેમ મારે આ કમ્પલસરી દરેક વિદ્યાર્થીને ખાસ મને કમ્પલસરી મોકલી આપવાના આ જે હોમવર્ક હું તમને આપું છું બરાબર છે ચાલો પહેલો વસ્તુ પૂરું કરીએ છીએ સ્થાનાંતર પૂર્ણ જાહેર કરીએ છીએ ચાલો એના પછીની વાત કરીએ છીએ વેગની હવે વેગ પણ મુખ્યત્વે 2 પ્રકારની કન્સિડર કરવામાં આવે છે કે સાહેબ એક તો સરેરાશ વેગ હશે એક તત્કાલીન વેગ હશે કોઈક ચોક્કસ સમય હશે કોઈક ચોક્કસ મૂલ્ય પર આધારિત હશે વગેરે વગેરે આપણે અહીંયા જોઈએ છીએ કે સાહેબ સૌથી પહેલાં તો સાહેબ વેગ એટલે શું થાય કે સાહેબ વેગ એટલે સરેરાશ વેગ એટલે શું થાય કે સાહેબ સ્થાનાંતર ભાગ્યા સમય થશે શું થશે સ્થાનાંતર ભાગ્યા સમય એના માટે તો આપણે સૌથી પહેલાં જ કોની ચર્ચા કરી સ્થાનાંતરની ચર્ચા કરી ધારો કે આપણે વેગની વાત કરીએ છીએ એ બી પહેલાં સરેરાશ વેગ વેલોસિટી એવરેજ વેલોસિટી કન્સિડર કરીએ એવરેજ વેલોસિટીમાં શું હોય છે કે એ જ પ્રમાણે સાહેબ કોઈ એક કણ છે એ કણ સમયની સાપેક્ષે પોતાના સ્થાન શું કરે છે ફેરબદલ કરે છે હવે ફેરબદલ કરે છે તો આ તમારો એક્સયામ કન્સિડર કરીએ છીએ આ તમારો વાયામ કન્સિડર કરીએ છીએ હવે કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે આ ઉગમ બિંદુ છે ઉગમ બિંદુની અંદર તમારો કણ એ શું કરે છે ગતિ કરે છે આ તમારા કણનું સ્થાન સદિશ થશે આ દિશા હશે તો શું થશે કે સાહેબ એક્સ કેરેટ આઈ થશે આ દિશા હશે તો વાય કેરેટ જે પ્રાથમિક માહિતી કન્સિડર કરું છું કે જેમ આ પ્રમાણે આપણે આગળ કન્સિડર કર્યા હતા એ પ્રમાણે અને આનું આ થશે એનો માને આ થશે તમારો થીટા થશે બરાબર ઓકે જસ્ટ કન્સિડર નથી કરવું સિમ્પલ બેઝિક વસ્તુ ભણાવું છું પહેલાં તો કે સાહેબ કોઈ કણ હતો એ કણ એ બિંદુ સુધી જાય છે ધારો કે અહીંયા એ બિંદુ લઈએ અને અહીંયા બી લઈએ તો એની દિશાનો ઘટક થશે એક્સ કેરેટ આઈ આનો દિશાનો ઘટક થશે એઝ ઇટ ઇઝ વાય કેરેટ જે થશે અને બંનેનો પરિણામી એટલે કે સાહેબ સદિશ આર મારે મૂલ્ય સ્વરૂપ લેવું હોય તો મોડ ઓફ ફોર્મની અંદર લખી શકું છું એટલે સદિશ આર
ઓકે, હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, થોડી બરાબર આપણે દોરી, થોડું ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું છે. ચલો ધ્યાન આપીશું. ચલો આ એક્સ, આ વાય, આ ઓ, આ બે, આ બી. ચલો આનો ઘટક થશે એક્સ કેરેટ આઈ, બરાબર. કોસ થીટા આપણે લેતા હતા, તમને યાદ હોવું જોઈએ. આનો ઘટક થશે વાય કેરેટ જે, અને એનો પરિણામી એટલે સદીશ આર. ચાલો આટલું ક્લિયર. અને આ એક્સ સાથે બનતો કોણ એટલે કે થીટા. ચલો આ તો તમારા સ્થાનાંતર સદીશની વાત કરી. હવે ધારો કે કોઈ એક કણ છે, એ કણ અહીંયા શરૂઆતની અંદર કણ એ પી બિંદુ પર છે, ત્યારબાદ એ ગતિ કરીને પી ડેશ બિંદુ પર જાય છે. બસ ધ્યાન આપશો, આ એક્સ, આ વાય, શરૂઆતમાં તમારું કણ ક્યાં છે? પી બિંદુ પર છે. ત્યારબાદ એ ગતિ કરીને ક્યાં જાય છે? પી ડેશ બિંદુ પર જાય છે, બરાબર છે. તો ધ્યાન આપશો, આ તમારો ઉગમ બિંદુ એટલે કે ઓ કન્સિડર કરીએ છીએ. આનો સ્થાન સદીશ એટલે કે સાહેબ સદીશ આર વન થશે. આનો સ્થાન સદીશ એટલે સદીશ આર ટુ કન્સિડર આપણે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, સિમ્પલ રીતે, બેઝિક રીતે સંતિશ ધ્યાન આપજો. ઓકે, ત્યારબાદ એનો સ્થાનાંતર સદીશની ચર્ચા કરવી હોય તો એ કણ ક્યાંથી ક્યાં કે સાહેબ પીથી લઈને પી ડેશ સુધી જાય છે. ક્યાં જાય છે? પીથી લઈને પી ડેશ. ઓકે, પીના યામ મને ખ્યાલ હોવા જોઈએ કેટલા? એક્સ વન, વાય વન, પી ડેશના એક્સ ટુ, વાય ટુ, બરાબર છે. સિમ્પલ રીતે ધ્યાન આપજો. હવે સૌથી પ્રથમ તમારે શું કરો છો કે સાહેબ મને એક્સ વન વાય એમ, એક્સ ટુ વાય ટુ. ઓકે, ચલો ધ્યાન આપશો. અહીંયા મેં જેમ આગળ કન્સિડર કર્યું છે એ જ પ્રમાણે કે સાહેબ સદીશ આર વન બરાબર શું થશે? સદીશ આર વન બરાબર એક્સ વન કેરેટ આઈ પ્લસ વાય વન કેરેટ જે. એ જ પ્રમાણે આર ટુ શું થશે? આર ટુ બરાબર શું થશે? એક્સ ટુ કેરેટ આઈ પ્લસ વાય ટુ કેરેટ જે. હું બંનેનું સ્થાનાંતર સદીશ શોધવા હોય તો ડેલ્ટા આર બરાબર હું શું કરી શકું છું? બંનેની બાદ બાકી કરું છું. ધ્યાન આપશો. ઓકે, ચલો એક્સ ટુ માઇનસ એક્સ વન કેરેટ આઈ પ્લસ વાય ટુ માઇનસ વાય વન કેરેટ જે. આ કઈ રીતે? ડેલ્ટા આર બરાબર આર ટુ માઇનસ આર વન, બંનેની બાદ બાકી કરી, કહીશું નવું નહીં કર્યું, આગળની થિયરી કન્સિડર કરી. આની જગ્યાએ તમે ડેલ્ટા એક્સ કન્સિડર કરી શકો, આની જગ્યાએ ડેલ્ટા વાય કન્સિડર કરો. તો તમારો સ્થાનાંતર સદીશ તમને કેટલું મળે છે કે સાહેબ શરૂઆતમાં ટી સમય હતો ત્યારે કણ ક્યાં હતો કે સાહેબ T1 આર વન સ્થાને હતો. જ્યારે ટી પ્લસ ડેલ્ટા ટી સમય કરવામાં આવ્યો ત્યારે કણ ક્યાં પહોંચે છે કે સાહેબ આર ટુ સ્થાન સદીશે પહોંચે છે. અહીંયા લખવું હોય તો લખી શકાય, અહીંયા પી બિંદુ પર હતો અને ત્યારબાદ પી ડેશ બિંદુ પર જાય છે. હું ફરીથી સિમ્પલ રીતે રિવિઝન કરાવું છું. શરૂઆતમાં ટી સમયે કણ ક્યાં હતો? પી બિંદુ પર હતો. તો ત્યાંનું સ્થાન સદીશ કેટલું થશે? સ્થાન સદીશ બોલું છું, સ્થાનાંતર સદીશ નથી બોલતો, બરાબર છે. તો એનું એક્ઝેક્ટ સ્થાન ક્યાં હતું કે સાહેબ એક્સ વન વાય વન હતું. ત્યારબાદ કણ શું કરે છે? ગતિ કરે છે. ગતિ કરતાં ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં શું થયો? વધારો. તો કણ ક્યાં ગયો કે સાહેબ પી ડેશ બિંદુ પર ગયો. ક્યાં ગયો? પી ડેશ બિંદુ પર ગયો. એઝ ઇટ ઇઝ આ બંનેની અંદર તમે આ બંનેના આ ડેલ્ટા એક્સ થાય છે, આ તમારું ડેલ્ટા વાય થશે. અહીંયા જે ફેરફાર જોવા મળે છે. ત્યારબાદ ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કણ ક્યાં ગયો કે સાહેબ પી ડેશ બિંદુ પર ગયો. હવે પી ડેશ બિંદુ પર ગયો તો એનું પણ હા કે સાહેબ તમે શરૂઆતની અંદર જસ્ટ એક્ઝામ્પલ આપો, 9 વાગે કે સાહેબ આયુષભાઈ સાહેબ ઘેર હતા તો એ શું થયું? પ્રારંભિક સ્થાન. 10 વાગે એટલે આયુષભાઈ સાહેબ સ્કૂલમાં ગયા તો એ શું થયું? અંતિમ સ્થાન થયું. તો પ્રારંભિક સ્થાન તો એના બી એક્સ વન વાય વન યામ હશે, અંતિમ સ્થાન તો એક્સ ટુ વાય ટુ એ બી હશે, બરાબર છે. તો મારે સ્થાનાંતર શોધવું હોય તો સાહેબનું અંતિમ સ્થાન કયું કે સાહેબ સ્કૂલ, પ્રારંભિક સ્થાન કયું? ઘર, અંતિમ માઇનસ સ્કૂલ માઇનસ ઘર. ઓકે, એઝ ઇટ ઇઝ તમે આર ટુ બરાબર શું કન્સિડર કરો છો? એક્સ ટુ કેરેટ આઈ પ્લસ વાય ટુ કેરેટ જે, ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કણ ક્યાં હતો? પી ડેશ બિંદુએ. તો એઝ ઇટ ઇઝ એનો સ્થાન સદીશ કેટલું છે? એક્સ ટુ કેરેટ આઈ પ્લસ વાય ટુ કેરેટ જે. હવે એઝ ઇટ ઇઝ મારે બંનેની બાદ બાકી આર ટુ માઇનસ આર વન અંતિમ માઇનસ પ્રારંભિક. તો આ મને શું મળશે? ડેલ્ટા એક્સ કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય કેરેટ જે. આ શું મળ્યું મને? સ્થાનાંતર. આ શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? મને સ્થાનાંતર સદીશ મળે. ઓકે, હવે સરેરાશ વેગની ચર્ચા કરીએ. સરેરાશ વેગ એટલે શું થાય છે કે સાહેબ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સરેરાશ વેગ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો સરેરાશ વેગ શું થશે? સ્થાનાંતર ભાગ્યા
સમય સ્થાનાંતર કેટલું સાહેબ ડેલ્ટા આર, સમય કેટલો ડેલ્ટા ટી, અહીંયા ટી માઇનસ ડેલ્ટા ટી માઇનસ ટી કન્સિડર કરીએ તો તમને માત્ર ને માત્ર ખાલી ડેલ્ટા ટી કન્સિડર થાય છે. બટ ડેલ્ટા આર કેટલા કે સાહેબ સરેરાશ વેગ હોય એને આ રીતે બે પાંખ્યાની અંદર દર્શાવવામાં આવે એટલે કે એવરેજ, બરાબર છે. એવરેજ વેલોસિટી, પાછો વેગ કેવો છે સદિશ છે, તો એવરેજ વેલોસિટી ડેલ્ટા વી તમને કેટલો મળે છે. ડેલ્ટા આરની જગ્યાએ હું શું લખી શકું સમજો, ડેલ્ટા એક્સ કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય કેરેટ જે. સમજો સૌથી પહેલાં કશું R1 લીધા, R2 લીધા, બંનેની બાદબાકી કરી, ડેલ્ટા આર મળ્યા. ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ ડેલ્ટા વાય. એ જ પ્રમાણે વેગ બરાબર સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ઓકે ચલો આ સાઈડમાં ડેલ્ટા ટી ક્યાંથી આવ્યા તો પરિણામે શું કર્યું છે કે ટી પ્લસ ડેલ્ટા ટી માઇનસ ટી. ચલો ટી ટી કેન્સલ તો પરિણામે શું મળ્યું ડેલ્ટા ટી અંતિમ માઇનસ પ્રારંભિક એટલે ડેલ્ટા ટી અહીંયા કન્સિડર કરે, બરાબર છે, ભાગ્યા ડેલ્ટા ટી. હવે બંનેને અલગ અલગ વિભાજિત કરીએ તો સરેરાશ વેગ બરાબર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા ટી ઇન્ટુ કેરેટ જે થાય છે. આ તમારો સરેરાશ વેગ કઈ દિશાનો કે સાહેબ એક્સ દિશાનો, આ તમારો સરેરાશ વેગ કઈ દિશાનો કે સાહેબ વાય દિશાનો થાય છે, બરાબર છે. તો સરેરાશ વેગ તો આની જગ્યાએ તમે શું લખી શકો છો, સરેરાશ વેગ કયો પણ એક્સ, કયો કે સાહેબ વેગ વી વાય એટલે કે વી એક્સ કેરેટ આઈ પ્લસ વી વાય કેરેટ જી. પણ આ તમારો સદિશ મતલબ કે તમારું જે મૂલ્ય મળે છે એ મૂલ્યનો સદિશ તમારો કેવો હશે કે સાહેબ એક્સ ઘટક બી હશે અને વાય ઘટક પણ હશે, પણ એ દરેકે દરેક મૂલ્ય કેવા હશે એવરેજ હશે. એવરેજ એટલે કેવો હશે સરેરાશ હશે, બરાબર છે. આ તમારો સરેરાશ વેગ છે. તત્કાલીન શોધવો હોય તો તત્કાલીન અંદર કશું જ નહીં કરવાનું, આને લિમિટ એટલે કે એક ધારિત ચોક્કસ મૂલ્ય ઉપર શું કરો છો તમે વિકલન કરો છો. વિકલન કરતાં તમારે ચોક્કસ મૂલ્યનો તમે શું મળે છે સરેરાશ વેગ તમે શોધી શકો છો. ઓકે ચાલો બાકી છે થોડું સરેરાશ વેગ કન્સિડર કરીએ છીએ, થોડી ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. ઓકે અહીંયા ધ્યાન આપશો, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સરેરાશ વેગની ચર્ચા કરીએ છીએ હવે. સરેરાશ વેગ તો ચર્ચા થઈ ગઈ છે, તત્કાલીન વેગની ચર્ચા કરવાની છે. ચાલો તત્કાલીન વેગ ઇન્સ્ટન્ટ વેલોસિટી, બરાબર છે. ઇન્સ્ટન્ટ વેલોસિટી શોધવા માટે તમારે તો સૌથી પહેલાં તો અહીંયાથી આ સૂત્ર ઉપાડો. બસ સરેરાશ વેગનું સૂત્ર અહીંયાથી ઉપાડીએ છીએ. વી બરાબર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા ટી કેરેટ જે. હવે જ્યારે પણ મને તત્કાલીન મૂલ્ય શોધવું હોય તો તત્કાલીન મૂલ્યમાં ધારો કે જસ્ટ એક્ઝામ્પલ આપું, એક કણ છે, એક કણ 10 સેકન્ડથી લઈને 20 સેકન્ડની અંદર શું કરે છે ગતિ કરે છે. તો તમે 10 થી 20 દરમિયાન તમે સરેરાશ વેગ બી શોધી શકો અને તત્કાલીન વેગ બી શોધી શકો. ઓકે સરેરાશ વેગ શોધવું હોય તો તમે શું કરો છો 20 - 10 એક્ઝેક્ટ એ સરેરાશ વેગ મળે. પણ તમારો કણ 15મી સેકન્ડે કેટલો વેગ હશે એ શોધવા માટે તમે તત્કાલીનની વાત કરો છો. કઈ 10 થી 20 દરમિયાન ગતિ કરે છે, 10 થી 20 ગણતરી કરો છો તો તમને સરેરાશ વેગ મળે છે. પણ એ 10 થી 20ની વચ્ચે એક્ઝેક્ટ કે સાહેબ 15મી સેકન્ડે, 17મી સેકન્ડે કે 19મી સેકન્ડે એનો નિર્ધારિત વેગ કેટલો હશે એ તમારે શોધવો હોય તો બેઝિકલી તમારે શું લેવી પડે, લિમિટ લેવી પડે છે. એટલે કે આ રીતે તમારે લિમિટ એટલે કે તમારા સમયનું મૂલ્ય નિશ્ચિત નિયરલી ઇક્વલ ટુ એપ્રોક્સ તમે કન્સિડર કરીએ છીએ 0. ઓકે હું બંને બાજુ લિમિટ લઉં છું. અહીંયા લિમિટ લઈએ છીએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ઓકે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કન્સિડર કરતા હોઈએ ત્યારે તમારે આ જે સરેરાશ વેગ છે એનું માત્ર ને માત્ર તમે શું લખો છો ખાલી વી. ઓકે સરેરાશ વેગ છે તો એને આજુબાજુ એવરેજ રીતે એના સિમ્બોલાઇઝેશન કરીએ છીએ. જ્યારે લિમિટ લઈએ છીએ તો લિમિટની જગ્યાએ તત્કાલીન મૂલ્ય કન્સિડર કરતા હોય તો માત્ર ને માત્ર ઓનલી વી જ કન્સિડર કરવો ફરજિયાત છે. ઓકે ચલો એઝ ઇટ ઇઝ અહીંયા પણ લિમિટ લઈએ છીએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કેરેટ આઈ પ્લસ એઝ ઇટ ઇઝ અહીંયા પણ લઈએ છીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કેરેટ જે
તો આ જે સ્વરૂપ મળે છે તમને dx ભાગ્યા dt મળે છે. શું મળે છે? કોની સાપેક્ષે વિકલન કરો છો? આ વિકલન સ્વરૂપ આવ્યું. કોની સાપેક્ષે? કે સાહેબ સમયની સાપેક્ષે વિકલન કરો છો. તો ડેલ્ટા બેલ્ટા અહીંયાથી નીકળી જાય છે. તો અહીંયા એઝ ઇટ ઇઝ dy ભાગ્યા dt ઇન્ટુ કેરેટ જે. તો આને તમે લખાશો છો vx કેરેટ i પ્લસ vy કેરેટ જે, અને આ તમારો મળ્યો છે તત્કાલીન વેગ. શું મળે છે? તત્કાલીન વેગ. હવે જો મારે તત્કાલીન વેગનું મૂલ્ય શોધવું હોય તો એઝ ઇટ ઇઝ તમે મોડ ઓફ v એટલે માનાંકની અંદર શું થશે કે સાહેબ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર થશે. અને જો ખૂણો શોધવો હોય તો tan થીટા બરાબર vy ભાગ્યા vx, થીટા બરાબર tan ને ઉપાડીને પેલી બાદ લઈ જાઓ છો તો tan ઇન્વર્સ vy ભાગ્યા vx. બરાબર છે. કોઈ વધારે અહીંયા કોઈ લોડ લેવાની જરૂર નથી. અહીંયા સિમ્પલ રીતે જો તમારે સરેરાશ શોધવી હોય તો અંતિમ માઇનસ પ્રારંભિક કરો, અને તત્કાલીન શોધવું હોય તો તમે શું કરો છો? વિકલન કરો. પણ અહીંયા માત્ર એક વસ્તુ ખાસ યાદ રાખવી. કોની સાપેક્ષે વિકલન કરવી? કે સાહેબ સમયની સાપેક્ષે જ વિકલન કરવી ફરજિયાતપણે. બરાબર છે. કોની સાપેક્ષે વિકલન કરવી? સમયની સાપેક્ષે જ વિકલન કરવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપીએ, કન્સિડર કરીએ છીએ. ઓકે ચાલો જસ્ટ એક એક્ઝામ્પલ નાનો છોકરો તમને લઈએ છીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે ધારો કે એમ કીધું હોય ઓકે ચાલો ધારો કે તમને એક કણ છે એ x બરાબર 2t³ પ્લસ 3t પ્લસ 4 પ્રમાણે ગતિ કરે છે અને t બરાબર 3 સેકન્ડે વેગ શોધો. તો સૌથી પહેલાં મને અહીંયા કયું સમીકરણ આપ્યું છે? એક્સનું સમીકરણ આપ્યું છે. તો બેઝિક સૂત્ર કયું? કે સાહેબ v બરાબર dx ભાગ્યા dt. માત્ર ને માત્ર એક વસ્તુ યાદ રાખવી કે ટીવાળા પદને વિકલન કરવું, બાકીના અચળ પદનું હંમેશા જમણા હાથે શૂન્ય લખો. ઓકે બેઝિકલી મારા જોડે v x છે તો v બરાબર dx ભાગ્યા dt લખી શકું. હા કે સાહેબ v બરાબર dx ભાગ્યા dt તમે એઝ ઇટ ઇઝ લખી શકો. x છે અહીંયા x આપણે જોડે આપેલો છે. ચલો d બાય dt કોઈ જ લોડ લેવો નહીં, સિમ્પલ રીતે એકદમ બેઝિક છે, કોઈ જ પ્રકારે ઉતાવળ નહીં કરવી. ઓકે v બરાબર સાહેબ તત્કાલીન 3 સેકન્ડ એટલે કે તત્કાલીન વેગ 5 સેકન્ડ 10 સેકન્ડ 20 સેકન્ડ, તો એ શું થશે? તત્કાલીન વેગ થાય છે. બરાબર છે. એઝ ઇટ ઇઝ આનું વિકલન કરીએ છીએ 2t³ પ્લસ 3t પ્લસ 4. ઓકે જ્યારે વિકલન કરતા હોય તો આ પદને આગળ લાવીએ છીએ તો 2 એઝ ઇટ ઇઝ, અને આ 3 આગળ આવશે 3, અને એક ઘાતમાં શું કરીએ છીએ? ઘટાડો કરીએ છીએ એટલે t² પ્લસ 3t નું શું થશે? 1 થશે, અને પ્લસ શું થશે? એઝ ઇટ ઇઝ 0. 3 2 6 6t² પ્લસ 3. હવે આ જ ટીની કિંમત આપણે ક્યાં મૂકીએ છીએ? આની અંદર મૂકીએ છીએ. 6 ટીની જગ્યાએ કેટલા મૂકીએ છીએ? 3 પ્લસ 3 અને વર્ગ 3 3 9 9 6 54 54 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 57 મીટર પર સેકન્ડ. ઓકે 3 સેકન્ડે તમારો વેગ કેટલો હશે? 57 મીટર પર સેકન્ડ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાર સુધી કમ્પલસરી ના ખબર પડે તો કોઈ જગ્યાએ કન્સિડર કરવા નહીં. ઓકે થેન્ક યુ.